પાટણની ધારપુર હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી। પાટણ સમીપની ધારપુર હોસ્પિટલ અવારનવાર વિવિધ પ્રકારના વિવાદમાં આવતી રહી છે। ત્યારે રવિવારે વધુ એક વખત ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનની ટચસ્ટોન નામની એજન્સીની ગંભીર બેદરકારી સામે આવતા ચકચાર મચી જવા પામી છે। આ બાબતે મળતી માહિતી મુજબ ધારપુર હોસ્પિટલમાં ટચસ્ટોન નામની એજન્સીના સુપરવાઇઝરે રવિવારે સવારે ટીબી અને ગાયનેક વોર્ડના દર્દીઓને આપવામાં આવતું દૂધ ચેક કર્યા વિના જ એક્સપાયરી ડેટવાળું પીવા માટે આપી દેવાતા દર્દીઓને તેઓના સગા સંબંધીઓમાં ખલબલાટ મચી જવા પામ્યો હતો। તો દર્દીઓને પીવા માટે આપવામાં આવેલું દૂધ એક્સપાયરી ડેટવાળું અને ખોટું હોવાનું આ ચેટ ધારપુર ઇન્ચાર્જ વોટ્સએપ મેસેજમાં ફરતું થતાં ધારપુરના અધિકારીઓ પણ દોડતા થયા હતા। આ બાબતે ટચસ્ટોન નામની એજન્સીના સુપરવાઇઝરને એક્સપાયરી ડેટવાળું દૂધ આપવા બાબતે પૂછતા સુપરવાઇઝરે ઉડાઉ જવાબ આપી આ બાબતે કંઈ પણ બોલવાની ના પાડી હતી। તો મીડિયાની ટીમ ધારપુર હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ એક્સપાયરી ડેટવાળું દૂધ સગેવગે કરી દેવામાં આવ્યું હતું। ડાયટ કેન્ટીનની એજન્સી દ્વારા દર્દીઓને અપાતું ભોજન પણ હલકી ગુણવત્તાવાળું આપવામાં આવતું હોવાના આક્ષેપો પણ દર્દીઓના સગાઓએ મીડિયા સમક્ષ કર્યા હતા। ધારપુર મેડિકલ કોલેજમાં ડાયટ કેન્ટીનનો ટચસ્ટોન નામની એજન્સીને કોઈપણ કોન્ટ્રાક્ટ વિના ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ આપી દેવાયો હોવાનું હોસ્પિટલમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે મીડિયાને જણાવ્યું હતું। રવિવારે બનેલી આ એક્સપાયરી ડેટવાળા દૂધ મામલે ધારપુર હોસ્પિટલના આરએમઓ ડોક્ટર રમેશભાઈ પ્રજાપતિએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આ મામલે એજન્સીને નોટિસ આપી તપાસ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દર્દીઓને દૂધ કયું આપવામાં આવ્યું છે? અત્યારે 11 તારીખમાં પડી ગયું હતું, મિક્સ થઈ ગયું હતું, એટલા માટે અમુક કેસોને 11 તારીખમાં મળી ગયું, એટલા માટે કોઈને કોઈક અસર થઈ એવું જાણવા મળ્યું છે? અસરનું એવું કંઈ કીધું નહીં, ઓફિસમાં હું જઈને આવ્યો છું। કોને મળ્યા તમે ઓફિસમાં? કિરણ મેડમ જે છે ને રેલી છે 15 દિવસે। શું નામ તમારું છે? સંદીપભાઈ। તમે ચલાવો છો? ના, એટલે કોન્ટ્રાક્ટ બીજા ભાઈનો, હું ખાલી અહીંયા રસોડા બનાવું। કોનું કોન્ટ્રાક્ટ છે? કોન્ટ્રાક્ટ સ્વામિનારાયણ વાળા હે, અમદાવાદના ટ્રસ્ટ વાળા। રોજની જાય 150 200 બધી બેગી મિક્સ થઈ ગઈ એટલા